સરકાર એમ કહે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ ન થાય તો અમિતશાહી. જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગર થી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનું મોટો ચોર આવશે. ધારાસભ્ય શ્રી વિસાવદર. આજે ઉમણિયાવદર ગામમાં એકઠા થયેલા આપ સૌ ગામજનો, યુવાનો, વિશેષ જેમની ઉપસ્થિતિ નોંધ લેવા જેવી છે એવા બહેનો, કેમ કે થોડીક સંખ્યા ઓછી પણ તોય બહેનોની હાજરી છે એ બહુ મોટી બાબત છે. એટલે એવા બહેનો બધા, અલગ અલગ ગામમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સરપંચે જાહેરમાં આવા આંદોલન ટાઈપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ જરાક ધર્મ સંકટ ટાઈપની બાબત હોય, છતાં પણ સમાજના પ્રશ્નમાં ઉભા રહે એ બહુ સારી બાબત કહેવાય. એટલે તમામ સરપંચશ્રીઓ, કારેલી ગામના ને કયા તરેડી, આપણને સૌને જેમણે હમણાં ખૂબ સરસ જુસ્સો પૂરો પાડ્યો એવા અમારા લડાયક નેતા ભાઈ શ્રી બીજરાજભાઈ સોલંકી, રાજેશભાઈ બારૈયા, આપણા આ વિસ્તારના સૌ સામાજિક અને રાજકીય આગેવાનો, અને કોઈનું માને નહીં એવા માણસો સરકારમાં બેઠા હતા. પણ જુવાનિયાઓ દિલ્હીમાં ભેગા થયા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘર ભેગું રાતોરાત થઈ જવું પડ્યું. એ શક્તિ યુવાનોમાં તો છે જ. એવું નથી કે દિલ્હીના યુવાનમાં છે, એ મહુવાના યુવાનમાં છે, ઉમણિયાવદરના યુવાનોમાં છે. તો પછી અટવાય છે ક્યાં? હું ક્યારનો બેઠો બેઠો, કેમ કે મેં ગૂગલમાં આખો પ્રશ્ન મેપમાં જોયું કે આ પ્રશ્ન શું છે ઉમણિયાવદરનો. બે ત્રણ આગેવાનોને પૂછ્યું, આ ભાઈએ કાગળ ઉપર દોરીને સમજાયું કે આમ મહુવા બાજુ જવું હોય 2.5 કિલોમીટર ફરવું પડે, આમ 1.5 કિલોમીટર ફરવું પડે છે. એ બધું મેં જોયું, સમજ્યું, અને મેં વિચાર્યું કે આ પ્રશ્ન હોય એવું મને લાગતું નથી કે અહીંયા કટનો કે એવું કઈ. મેં વિચાર્યું, બહુ મગજ દોડાયું કે આ કટનો પ્રશ્ન નહીં હોય. મૂળ પ્રશ્ન એમ હશે કે અહીંયા એક હારો માયનોલાલ નેતા નહીં હોય. બાકી આવી કટુન ભટુન ગમે ધારેના નો પાડી દે અને ધારેના કટુ બુરી નો દે. હું તો કટનો લાગતો જ નથી. મને તો એક માયનો લાલ જો પેદા થઈ જાય ને અહીંયા, તો 50 પ્રશ્નોનું નિરાકરણ ઉભા ઉભા આવી જાય. વાત સાચી છે ખોટી છે? જેટલા હોય એટલા ભંગારના ભાવે આપીને જો એક હારો મળતો હોય લઈ લો, હું તો એમ કહેવા માંગુ. કેમ કે ભાઈ લોકશાહી, આ હમણાં 15મી ઓગસ્ટ ગઈ, દેશ આઝાદ છે એની ઉજવણી ગામડે ગામડે ધ્વજવંદન કરીને કરી. ગર્વ સાથે આપણે એમ કહીએ કે આપણે આઝાદ દેશના નાગરિકો છીએ. અમારો દેશ આપણા દેશના મહાપુરુષોએ આઝાદ કરાયો. આવું બધું એક દી સવારમાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાગે. 10 વાગ્યા પછી રોડ ખાતાના ગુલામ, વીજળી ખાતાના ગુલામ, પોલીસ ખાતાના ગુલામ, પાણી પુરવઠાના ગુલામ, ગુંડાઓના ગુલામ. 10 વાગ્યા સુધી આઝાદી રહે. 10:30 થી ગુલામી. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, જો રોડ ની અંદર કટ પાડવા જેવી બાબત માટે આવડું મોટું ગામ ભેગું કરવું પડતું હોય તો અહીંયા બીજી તો વાત ક્યાં આશા રાખવી? સરકાર એમ કહે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પહોંચે એવું કહી દો પેલા. ચંદ્ર મંગળ એ બધું જેના ભાગ્યમાં છે એ જાહે. અમારે આ મહુએ જવું ક્યાં જવું? લ્યો, વાતો એવી કરે છે કે દોસ્તો મંગળ ઉપર પહોંચવાનું છે, પણ મંગળ નહીં, મહુવા. કોણ આને કે મંગળના સપના નો બતાવો, અહીં એક નાળું મૂકો એટલે ગામ સીધે સીધું મહુવા જઈએ કે ઘડીક. પણ લોકશાહી એટલે હું? લોકોની ઈચ્છા, લોકોની મરજી, લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર કામ કરે એનું નામ લોકશાહી. આજ અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા શું છે
કે ભાઈ અહીંયા ઉમણિયાવદરના નાકે એક કટ મૂકો, કનાળું બનાવો. જો લોકો કે એમ થાય તો લોકશાહી કહેવાય. તમે કહો એમ થાય છે તો શું કહેવાય? અમિત શાહી. તમે કહો એમ થાય તો લોકશાહી, તમે કહો એમ ન થાય તો અમિત શાહી. તમારે નક્કી કરવાનું કે લોકશાહી જોઈએ છે કે અમિત શાહી. આ અમિત શાહી છે. અમિત શાહ ના માણસો, એની પોલીસ, એના સરકારી લોકો, એનું રોડ ખાતું, એનું આ ખાતું. આપણું શું? ભગવાન. વિચાર તો કરો કે લોકશાહી, લોકતંત્ર એટલે એમ કે લોકો ઈચ્છે એવું સરકારે કરવાનું. સરકાર ઈચ્છે એમ લોકોએ નથી કરવાનું. કેમ કે લોકો સરકાર બનાવે છે, સરકાર લોકો નથી બનાવતી. તમે બધા વિચારો, આપણે સરકાર બનાવી કે સરકારે આપણને બનાવ્યા? કયો જયભાઈ, જેને માહિતી હોય ઈ કયો. સરકાર આપણે બનાવીએ કે સરકાર આપણને બનાવે? આપણે પહેલા સરકાર બનાવીએ, પછી સરકાર આપણને બનાવે. આમ વાત ચાલે છે. આમાં લોકશાહી ક્યાં આવી? અને એના કરતા મોટી વાત કે ભાઈ આ રોડ મહુવા એક આમ બાજુ જાય, આમ ભાવનગર જાય, એની કટ પાડો એમ કેવા 5000 જણા ભેગા થયા છે. હજુ તો પાણીની વાત નથી આમાં ભેગી આવી, શિક્ષણની નથી આવી, હારા રોડની હજુ નથી આવી, ગરીબ માણસને કઈક સરકારી યોજનાની હજુ ઈ લડવાનું તો બાકી છે. જે છોકરા ઝીણા ઝીણા છે એ બધા મુદ્દા લડશું ત્યાં ગઢા થઈ જાય. આ ઝીણા ઝીણા છોકરા બેઠા છે. ધારો કે રોડનો મુદ્દો હાલે છે, ભગવાન કરે કાલ સોલ્યુશન આવી જાય તો પાણી તો ઊભું જ છે, રોજગાર ઊભો છે, સુરક્ષા ઊભી છે, દારૂ બંધ કરાવવાનું ઊભું છે, લાઇટનો ડખો ઊભો છે. લડતા 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 ઝીણા છોકરા ગઢા થઈ જાય. એટલું બધું લડવા કરતા એક વખત હારું બટન દબાવો ને, કઈ વ્યાજબી હોય એવું. ગામ આખાએ નિર્ણય કર્યો કોઈનું નહીં દબાવીએ. મને એમ લાગે છે એક આગેવાન તરીકે કે કોઈનું બટન ન દબાવો, એમાં કોઈનું નુકસાન ક્યાં છે? નુકસાન થાય તો માણસ સીધો થાય. કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી સીધા ક્યારે હાલે? ખાડો પડતો લાગે કે ભાઈ આ ગામમાં 200 મતનો ખાડો પડશે તો સીધા હાલે. તમે આને નો આપો ને આને નો આપો એટલે સરવાળે ખાડો ક્યાંય નો પડે ને ઢોળો ક્યાંય નો થાય. ક્યાંક ખાડો પડે તોય બીક લાગે ને ક્યાંક ઢોરો થાય તોય બીક લાગે. હાર જીત જે હોય તે, પણ હાવ તમે દેવા ન જાઓ તો સત્તામાં બેઠેલો માણસ કોઈ દી નહીં ડરે. ગામજનો અને ગામ તો ગામ દેવતા કહેવાય. આપણા કાઠિયાવાડમાં આપણી પરંપરા પ્રમાણે ગ્રામ દેવતા કીધેલું છે. કેમ? કેમ કે ગામને હંમેશા એવું માનવામાં આવ્યું છે ગામની અંદર બુદ્ધિ હોય, ડાયું ગામ હોય, ગામને ખબર હોય શું કરાય શું ન કરાય. મારી ગ્રામ દેવતાઓને વિનંતી છે, મેં જેમ પહેલા કીધું એમ, કે એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. હજારો સમસ્યાઓ આપણી આસપાસમાં છે. અનેક આ લઠ્ઠાકાંડ થયું, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં નિર્દોષ બહેનોએ આ સરકારનો ભોગ ન બનવું પડ્યું હોય. આદમી કોઈ પણ અવળા રવાડે ચડી જાય, નકલી દારૂ, ઝેરી દારૂ, ખરાબ દારૂ પીને વહેલા ઉકલી જાય. પછી પાછળ છોકરાઓ, નાના બાળકો, સંતાનો, ઘર પરિવારની જવાબદારી. ભાઈ આ સાચી વાત છે ખોટી છે? દરેક ગામોમાં અનેક બહેનો એકદમ નિર્દોષ હોવા છતાં પણ આજે દુખી જીવન જીવવા મજબૂર બન્યા. કોના પાપે? સરકારના પાપે. અને પાછું તમે જુઓ કે જનતાને કઈ હદે છેતરવામાં આવે કે જ્યારે ભાવનગરમાં કે બોટાદમાં કે બીજી કઈ જગ્યાએ લઠ્ઠાકાંડ બને એટલે ટીવીમાં એમ આવે કે ગાંધીનગર થી ઢેકડા પૂછડા સિંઘમ સાહેબ આવી ગયા છે. પછી એના આમ હાલ્યા આવતા હોય એવા વિડીયો આવે, પોળા હાલતા હોય થોડા. આપણને એમ થાય કે ગમે એને મારી નાખશે આજને આજે, હાથ સુધી ખૂન કરી નાખશે. ભાઈ એને ચોરી કરીને પ્રમોશન કરીને ન્યા પગ્યા. ઈ ક્યાં જન્મજાત કઈ ડીઆઈજી બની ગયેલા? પેલા ઈ કોન્સ્ટેબલ હતા, ચોરી કરતા હતા, ફાવટ આવી, પ્રમોશન થી પીએસઆઈ થયા, વળી ચોરી કરી ફાવટ આવી, પ્રમોશન થી પીઆઈ થયા, વળી ચોરી કરી વળી ફાવટ આવી, ડીવાયએસપી થયા, વળી ચોરી કરી ફાવટ આવી, એસપી થયા. હવે એસપી થયા તો કે એસપી સાહેબે વિઝિટ લીધી મહુવાના ગામડાઓની, લોકોની સમસ્યા સાંભળશે અને ફાંસીએ ચડાવશે. થાય છે કે નથી થતું આવું?
જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગરથી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનું મોટો ચોર આવશે. આ નાના ચોરમાં હવે નહીં રસ. આપણને હું સમજે છે એ તો વિચારો તમે. ભાઈ રાજકારણ ગયું તેલ લેવા હાલો, અમે ક્યાં અમારી પાર્ટીનું આ કે લુગડા પહેરીને આવ્યા છે. મને તમે એમ કહો કે હું સમજે છું આપણને. આપણે આ રોડ માગીએ 3-3 વર્ષ કોઈ વાત નો સાંભળેથી સમજે શું આપણને? ઈ પ્રશ્ન મોટો થઈ ગયો કે તમે અમને હું સમજો છો? નિશાળ માગીએ તો નિશાળ નહીં, દારૂ ના પાડીએ કે આ નહીં તો કે નહીં લઈ જાઓ. સમજે શું? કોક તો વિચારો કે આપણને હું સમજે છે આ લોકો. કમસે કમ માણા તો સમજે. માણા નથી સમજતા. માણા સમજતા હોત તો આટલું બધું આપણે નો મથવું પડે. આપણો જ ઘરનો છોકરો કઈક મહત્વની બાબત આપણને કહે તો એને કેટલી વાર કહેવું પડે? એક વાર કે 2 વાર, ત્રીજી વાર કે તે આપણે એની વ્યવસ્થા કરીએ કે ભાઈ છોકરો કહે છે તો વાત વ્યાજબી છે, લ્યો આને કરી દો. સરકાર માય બાપ છે, પણ સરકારને આપણે કહીએ તો 1 વાર, 2 વાર, 4 વાર કહીએ કામ થવું જોઈએ કે ન થવું જોઈએ? નથી થતું. એનો અર્થ ઈ થયો કે આ લોકો આપણને કઈ સમજતા જ નથી, આપણને કઈ માનતા જ નથી. અને કાંઈ નથી માનતા તો હું માનતા હશે ઈ વિચારવું પડે કે આપણને હું માનતા હશે. તો કે ઈ તો ચૂંટણી આગલી રાતે ખટારો ફેરવી દેવું થઈ ગયા. અને એને એવા દાડિયા ગામો ગામ મળી રહે, આગલી રાતે આમ ભૂતની જેમ ભર્યા કરે. મારી ચૂંટણીમાં બ્રિજરાજભાઈ કીધું કે એટલા બધા પૈસા વાપર્યા ભાજપે, બેફામ, કોઈ સીમા નહીં. કેમ કે આ ગોપાલને તો જીતવા જ નથી દેવાનો. આ જીતી જાય, આ ભણેલો ગણેલો હોશિયાર યુવાન માણસ છે, આ જીતી જાય તો ઉપાધિ થાય. એટલે મને નહીં જીતવા દેવા માટે થઈને એવડા પૈસા, એટલા બધા પોલીસ, ગામડે ગામડે પોલીસ વાળા લોકોને સમજાવે કે સત્તા પક્ષને મત આપજો તો તમારા કામ થાય. અહીંયા તો આપ્યો છે, લ્યો કરાઈ દો. ન્યાય એવો પ્રચાર કરવાનો સત્તા પક્ષને મત આપો તો તમારું કામ થાય. લો કરાવો ને, કટ પાડી દો. લ્યો 4 ફૂટની કટ છે આ માટે. 4 ફૂટની કટુ થતી નથી ને હાલી નીકળ્યા છે સત્તાને મત આપો તો કામ થાય. અમારા નહીં, તમારા. અમારા થવાનો હતો 3 વર્ષથી ગામ કે છે, લ્યો કરી બતાવો. પણ મારી ચૂંટણીમાં એટલું બધું આખું ટોળું ઉપડી ગયેલું. આખા કાઠિયાવાડના ધારાસભ્ય ત્યાં આટા મારે, ગામડે ગામડે. મંત્રીઓ ગામના હવેડે બેહીને સભાઓ કરતા હતા કે આપના ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવો વડીલો. કોક ગામમાંથી કોકે કીધું શમશાન નથી, કે ઠેર ઠેર શમશાન બનાવી દો, ખાલી મત તો આપો. લે હાવ આવું હાલતું. એ કે અમારી સરકાર છે, ગામ લોકો અમને મત આપશે તો ઠેર ઠેર શમશાનમાં. ઠેર ઠેર શમશાનમાં કઈ બાકી રહી ગયું? આ લઠ્ઠા કાંડમાં ઠેર ઠેર જ થયું ને શમશાન. દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે સમસ્યા એક જ છે કે આપણી પાસે હારો આગેવાન નથી. આખા ગુજરાતની આ સમસ્યા છે. ઘણીવાર કામ કદાચ ન પણ થાય, પણ વાત સાંભળે એવો માણસ તો હોવો જોઈએ કે ઈ ન હોય. અહીંયા તો ઈ નથી. કોક માણસ કઈક આપણી વાત સાંભળવા વાળો તો હોવો જોઈએ. એનું નામ તો લોકશાહી. સાંભળવા વાળા નથી. ઉલટાનું આ સભા થાય એની પહેલા દબાવવા વાળાના ફોન જોજો, સભામાં જાતા નહીં, પાછા કામ નહીં થાય. નથી થતું એટલે સભા રાખી છે. તોય પાછા એમ કે કામ નહીં થાય. એટલે પણ નથી થયું એટલે રાખી છે. વાત સમજ્યા કે નહીં? તમે આ સભામાં જાશો સરપંચો કે તો કામ નહીં થાય, એટલે પણ નથી થયું એટલે સભા રાખી. તોય કે નહીં થાય. કેટલા હોશિયાર માણસો છે. તમે સભામાં જાશો તો પછી પાછળથી અમારી જવાબદારી નહીં આવા ફોન કરે. આડકતરી ધમકી કે અમારી જવાબદારી નહીં. પણ તમારી જ જવાબદારી હોય તો કરો, કટ લ્યો. અને તમારથી કટ નો થાય આડા હુઈ જાવ એટલે અમે ઉપરથી આમ ગાડી હાકી આડા હુઈ જાવ. હા વાલી નીકળ્યા છે. આપણે એટલું વિચારવાનું છે કે આપણી પાસે એક સારો આગેવાન નથી. વિચાર તો કરો. એક પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન જ નથી, પણ અહીંયા તો પ્રશ્ન હજુ તો આ વરસાદ આવ્યો નથી. ઈ પ્રશ્ન તો માથે ઉભો છે, ઝળુંબી રહ્યો છે. આપણી દેશી ભાષામાં ઝળુંબે છે. આ ક્યાં વરસાદ આવ્યો છે, ક્યાં પાક થવાનો છે? આમને હજુ 15 દી મહિનો આવ્યું તો કોઈના ધારાસભ્ય બની ગયો. તો અહીંયા નહીં આ ટોળામાં 1-2 જુવાની એવા ધારાસભ્ય બને એવા હોય?
રોજ ઉઠીને કઈ આ બનાવી દો ને ઓલું બનાવી દો એમ નહીં. કોક ઉભો થાવો છે મૂછે વળ ચડાવતો હું બનાવી દઈશ, હાલો હું નેતા છું અહીંનો. કોકને તો મનમાં એમ થાય કે હું કરીને બતાવીશ, હું નેતા બનીશ, આગળ વધીશ. કોકે આગેવાની લેવી પડશે, કોકે જવાબદારી લેવી પડશે, કોકે એમ કહેવું પડશે કે ભાઈ રાજનીતિમાં જઈશ, તમારે મને આશીર્વાદ આપવાનો છે ને હું કંઈક કરીને બતાવીશ, તો આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગામડે ગામડે એટલા બધા પ્રશ્નો છે, એટલા બધા પ્રશ્નો છે, એની કોઈ સીમા નથી અને સાંભળનારો કોઈ નહીં પાછો. ધારો કે અહીંયા આપણે આ નાળું બનાવવું કે કટ પાડવાની વાત છે, કોક એમ તો કેવો જોઈએ કે નહીં બને જાઓ, ના પાડનારા કોઈ નથી. હાલો લ્યો, કોઈ ના પાડનારો છે? પીડા તો જોવો, હા પાડનારા તો નથી જ. ના પાડનારો કોઈ માયનો લાલ નથી આયા કે નહીં બને, હાવ ના પાડજો લખીને જજ જણાવવાનું કે તમારે જે કરવું હોય તે કરી લ્યો, આ નાળું બનાવવામાં આવશે નહીં, લિખિત અને ઢેકડા ભાઈ. કેમ કોઈ એવું કહેવા તૈયાર નથી? અથવા ન બને તો સરકારી માણસો કે એના એન્જિનિયરો રોડ ખાતાના હોય એને આપણને સમજાવે કે શા માટે કેવા કારણોસર અહીંયા નાળું કે કટ નહીં બનાવી શકાય, શું સમસ્યા આવશે. કેમ કે તરત ઉપર નદી છે એટલે તમને કઈ એન્જિનિયરિંગ સાઈડ થી વાંધો આવતો હોય કે ભાઈ આ નાળું બનાવવાથી પુલ ઊંચો લેવો પડે ને હેઠો લેવો પડે ને આમ ઢાળ વધારે આવે ને ઢાળ ઓછો આવે ને વળાંક બરાબર નહીં આવે, જે કઈ તમારા મનમાં વાત હોય તો લખીને આપો તો ખરા. કાંઈ અમારામાં ઘણા ભણેલા છે, જોઈ લે વાત સાચી છે ખોટી. નથી કોઈ હા પાડનારો, નથી કોઈ ના પાડનારો. તમે પરિસ્થિતિ તો આપણી જોવો, વિચારો છો નહીં બધા? અને ખૂબ રૂપિયા કમાય, ઇજ્જત કમાય, સમાજમાં નામ આબરૂ થાય એવો માણસ છે, પણ હું કામ અહીં લડે કયો હાલો? અને એને હું અહીંયા કઈ માને બહુ લડાઈ લડશે હું વડાપ્રધાન બનાવી દે? અનેક લોકો એમ કે છે ભલે ને બોલે મત તો અમારે ભાજપ ને જ દેવો, મરો. તમારે જાવું છે ખાડામાં તો અમારે ના કેમ પાડવી? આવા યુવાનો આપણા માટે સંઘર્ષ કરે. તમે વિચાર કરો ને, જેની પાસે હું વકીલ છું, વકીલાત હું કરવા બેહું તો આ લગભગ બધાના પાસે કઈક ને કઈક સમસ્યા છે, હશે કે નહીં હોય? ભાઈ ભાગમાં જમીનના ડખા તો લગભગ હશે, પછી પ્લોટના હશે, પતિ પત્નીમાં કઈક નાની મોટી તકરાર થઈ હોય, કાકા બાપાના ભાઈઓમાં ડખો, લગભગ બધા ડખા વાળું જ છે. જો હું વકીલાત કરું તો બહુ સારું હાલે એમ છે. હુકામાં કરીએ છીએ, ઈ ફિલ્મ બનાવે એનું હાલે એમ છે, ચૈતર વસાવાનું હાલે એમ છે. એવું નથી કે અમને ગામમાં કોઈ હંગરે એમ નથી એટલે આઈન કોઈ આવ્યા, એવું નથી. અમારી પાસે ક્ષમતા છે, આવડત છે, બુદ્ધિ છે, બધું જ છે. તેમ છતાંય પોતાના માટે પૈસા કમાવાનો રસ્તો ગોતવાના બદલે સમાજનું ભલું કેમ થાય એના માટે લડાઈ લડવાનો રસ્તો પસંદ કરે. અમારા માટે કરવું હોય તો અમદાવાદમાં ખોલો હમણાં વકીલાતની ઓફિસ, તમે જ આવીને લાખ રૂપિયા આપી જાઓ કે આ કેસ છે ગોપાલભાઈ પાડી દેવાનો છે. હું એમ પાડી જ દે, લાય પડ્યો ન પડ્યો પડે ગયો. થાય કે ન થાય? હા કે ના કયો? તમે જ કેસ આવીને આપી જાઓ, ગોપાલભાઈ વકીલ મજબૂત છે, એમની પાસે કેસ લઈ જાઓ. પછી ગોપાલભાઈ પાડે કે ન પાડે, પણ ગોપાલભાઈ નું હરખું થઈ જાય. પણ અમે કામ નથી કરતા. અમારા મા બાપે ભણાવી ગણાવી તૈયાર કરી હોશિયાર બનાવી બધી માંગો છો કે નહીં યુવાનોને? આમાંથી ઘણા યુવાનો તૈયાર થાય અને જવાબદારી લેવા માટે આગળ આવે કે મહુવાની ઉમણિયાવદરની આ યોગેશભાઈ આગળ આવ્યા છે, ખૂબ સારી બાબત છે. હડિયા આવા યુવાનો હોવા જોઈએ, નેતૃત્વ કરે છે, લડે છે. આવા યુવાનો જવાબદારી લેવા આગળ આવે અને જે ઓલરેડી આવ્યા છે એને સમાજ વાહેથી થોડુંક પીઠબળ આપે. તમે વિચારો કે આ વિસાવદરની ચૂંટણીમાં હું હારી ગયો હોત તો વધારે નુકસાન મારું જાત કે જે લોકોની લડાઈ છે એનું જાત? હોય એવું કયો? અમે તો લડીએ.